પ્રસ્તુત છે પ્રાસંગિક સુભાષચંદ્ર બોઝ જયંતિ. પઠન કલ્પના શાહ, સંપાદન પરેશ મારુ. નેતાજી સુભાષચંદ્ર બોઝનો જન્મ 23 જાન્યુઆરી 1897માં ઓરિસ્સાના કટકમાં થયો હતો. તેઓ ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામના અગ્રણી નેતા હતા. તેઓ નેતાજીના હુલામણા નામથી પણ જાણીતા છે. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન અંગ્રેજોની વિરુદ્ધ લડવા માટે તેમણે જાપાનની સહાયતાથી આઝાદ હિન્દ ફૌજની રચના કરી હતી. તેમના દ્વારા આપવામાં આવેલ જય હિન્દનું સૂત્ર ભારતનું રાષ્ટ્રીય સૂત્ર બની ગયું. તેમણે તુમ મુજે ખૂન દો મેં તુમ્हें આઝાદી દૂંગા નું સૂત્ર આપીને ભારતના લોકોમાં આઝાદી માટેની ભૂખ અને જોશ જગાડ્યા હતા. તેમના પિતાનું નામ જાનકીનાથ બોઝ અને માતાનું નામ પ્રભાવતી હતું. 1921માં સુભાષ બાબુએ ઇંગ્લેન્ડ જઈને ભારતીય સિવિલ સેવાની પરીક્ષા પાસ કરી, પરંતુ તેમણે અંગ્રેજોની સેવા કરવાનો ઇનકાર કરી દીધો અને ભારત પરત આવી ગયા. ભારત પરત આવ્યા બાદ તેઓ સર્વપ્રથમ મુંબઈ જઈ મહાત્મા ગાંધીજીને મળ્યા. 2 જાન્યુઆરી 1931ના રોજ કોલકાતામાં રાષ્ટ્રધ્વજ ફરકાવી સુભાષચંદ્ર બોઝે વિશાળ મોરચો કાઢ્યો હતો. ત્યારે પોલીસે લાઠીચાર્જ કરી તેમને ઘાયલ કરી દીધા હતા. ત્યારબાદ તેમને જેલવાસ પણ ભોગવવો પડ્યો હતો. પોતાના જીવનકાળ દરમિયાન સુભાષચંદ્ર કુલ 11 વખત જેલ ગયા હતા. 1930માં જ્યારે સુભાષ બાબુ કારાવાસમાં હતા ત્યારે તેમને કોલકાતાના મહાપૌર એટલે કે મેયર તરીકે ચૂંટી લેવામાં આવ્યા હતા. 1932માં સુભાષ બાબુને ફરી કારાવાસ થયો. અલમોડા જેલમાં તેમની તબિયત ફરી નાદુરસ્ત થઈ ગઈ. વૈદ્યકીય સલાહ પર સુભાષ બાબુ આ વખતે ઇલાજ માટે યુરોપ જવા રાજી થયા. યુરોપમાં સુભાષ બાબુએ પોતાની તબિયતનો ખ્યાલ રાખવાની સાથે પોતાનું કાર્ય ચાલુ રાખ્યું. ત્યાં તેઓ ઇટાલીના નેતા મુસોલિનીને મળ્યા, જેમણે ભારતના સ્વતંત્રતા સંગ્રામમાં સહાયતા કરવાનું વચન આપ્યું. 1938માં કોંગ્રેસનું વાર્ષિક અધિવેશન હરિપુરામાં કરવાનું નક્કી થયું. આ અધિવેશન પહેલા ગાંધીજીએ કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે સુભાષ બાબુની પસંદગી કરી. કોંગ્રેસનું આ 51મું અધિવેશન હતું, તેથી કોંગ્રેસ અધ્યક્ષ સુભાષ બાબુનું સ્વાગત 51 બળદે ખેંચેલા રથમાં કરવામાં આવ્યું. પોતાના અધ્યક્ષ પદના કાર્યકાળમાં સુભાષ બાબુએ યોજના આયોગની સ્થાપના કરી. પંડિત જવાહરલાલ નહેરુ તેના અધ્યક્ષ હતા. 1939માં કોંગ્રેસના અધ્યક્ષ પદ માટે ચૂંટણી થઈ. સુભાષ બાબુ 203 મતોથી આ ચૂંટણી જીતી ગયા. જો કે તેમણે 29 એપ્રિલ 1939ના કોંગ્રેસના અધ્યક્ષ પદેથી રાજીનામું આપી દીધું અને 3 મે 1939ના દિવસે ફોરવર્ડ બ્લોકના નામથી પાર્ટીની સ્થાપના કરી. દ્વિતીય વિશ્વયુદ્ધ શરૂ થતા પહેલા જ અંગ્રેજ સરકારે સુભાષ બાબુ સહિત ફોરવર્ડ બ્લોકના બધા મુખ્ય નેતાઓને કેદ કરી લીધા. 16 જાન્યુઆરી 1941ના રોજ તેઓ વેશ પલટો કરીને પોતાના ઘરેથી નીકળી પડ્યા અને પેશાવર પહોંચ્યા. પેશાવરથી અફઘાનિસ્તાનની રાજધાની કાબુલ તરફ નીકળી પડ્યા. કાબુલથી રેલવે દ્વારા રશિયાની રાજધાની મોસ્કોથી જર્મનીની રાજધાની બર્લિન પહોંચ્યા. તેમણે જર્મનીમાં ભારતીય સ્વતંત્રતા સંગઠન અને આઝાદ હિન્દ રેડિયોની સ્થાપના કરી. એ જ વખતે સુભાષ બાબુ નેતાજીના નામથી જાણીતા થયા. 21 ઓક્ટોબર 1943ના દિવસે નેતાજીએ સિંગાપુરમાં અરજી હકુમતે આઝાદ હિન્દ એટલે કે સ્વાધીન ભારતની વચગાળાની સરકારની સ્થાપના કરી. નેતાજી આઝાદ હિન્દ ફૌજના સેનાપતિ પણ બન્યા. દ્વિતીય વિશ્વયુદ્ધ વખતે આઝાદ હિન્દ ફૌજે જાપાની સેનાના સહયોગથી ભારત પર આક્રમણ કર્યું. પોતાની ફૌજને પ્રેરિત કરવા માટે નેતાજીએ ચલો દિલ્હીનો નારો આપ્યો. 6 જુલાઈ 1944ના રોજ આઝાદ હિન્દ રેડિયો પર પોતાના ભાષણ દરમિયાન નેતાજીએ સર્વપ્રથમ ગાંધીજીને રાષ્ટ્રપિતા તરીકે સંબોધન કરીને લડાઈ માટે તેમના આશીર્વાદ માંગ્યા. 18 ઓગસ્ટ 1945ના રોજ તેઓ વિમાન મારફતે મંચુરિયા તરફ જઈ રહ્યા હતા ત્યારે તાઇવાનમાં તેમનું વિમાન દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું. સંભવતઃ આ દુર્ઘટનામાં તેમનું મૃત્યુ થયું હોવાનું મનાય છે.